નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું VM ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 20/7/2025. આજે આપણે આવ્યા છીએ તળાજા તાલુકાના કોઈદિયા ગામે, જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે રાજુભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાય જે છે આપણે કપાસનો પાક છે, અને એની જે આપણી પ્રોડક્ટ શ્રીકાર આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ બોલો. નમસ્કાર સર, મારું પૂરું નામ છે રાજુભાઈ ભોળાભાઈ ભાદરકા, ગામ કોઈદિયા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ભાઈ આપણે કઈ વેરાયટી છે આપણે કપાસની? સંકેત, બરાબર છે. કેટલા વીઘામાં આપણે કપાસ બનાવેલો છે? કપાસ તો 10 વીઘામાં છે. બરાબર છે. હવે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે આપણે? પાયાના ખાતરમાં કાંઈ નથી નાખેલું. બરાબર છે. તો આનું તમે જે છે વાવેતર કયા સમયે કરેલું છે આપણે? વાવેતર કર્યું ને 1.5 મહિનો પાકો થઈ ગયો છે. બરાબર. ખેડૂત મિત્રો, અંદાજિત જે 45 દિવસ આજુબાજુની જે છે આ સંકેત વેરાયટી થઈ ગઈ છે. તો તમારે જે છે આપણે વરસાદની કેવી પરિસ્થિતિ હતી? આપણે વરસાદની પરિસ્થિતિ થોડી ખરાબ હતી વાવ્યું ત્યારે, એટલે અમે પાયો થયો એકાદ વાર. બરાબર છે. પછી જે છે તમારા કપાસમાં શું અગાઉ શું તકલીફ હતી આની અંદર ઠોઠડ હતો ને કુણેપ જરાય હતી નહીં. બરાબર. એટલે આમ વિકાસ વૃદ્ધિ નહોતો થતો આપણે કપાસમાં, અટકી જતું. બરાબર છે. તો એના માટે તમે કઈ દવાનો ઉપયોગ કરેલો છે? શ્રીકાર. પંપે કેટલા ml નાખીને સ્પ્રે કર્યો આપણે? 40 ml નાખીને સ્પ્રે કર્યો. બરાબર છે. તો હવે જે તમને રિઝલ્ટ કેવું મળ્યું છે એની અંદર? આપણે આની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અમને, નકર તો વૃદ્ધિ જ નહોતી આની અંદર અને ઠોઠડ વધારે હતો. બરાબર છે. હવે જે છે નવી કુણેપ સારી આવી ગઈ છે, વૃદ્ધિ વિકાસ સારો થઈ ગયો છે આપણે. તો તમને આજે શ્રીકાર દવાની માહિતી કઈ રીતે મળી હતી તમને? શ્રીકાર દવાની માહિતી અમે ઓલું બગદાણા ગયા હતા વિજયભાઈના યાગ્રા, રાજારામ યાગ્રામાં. બરાબર છે. ખેડૂત મિત્રો, બગદાણા જે છે રાજારામ એગ્રો એજન્સી આવ્યું છે, ત્યાંથી જે છે લાવેલા છે. તો આપણી સાથે એમના ઓનર છે, એમને જ પૂછીએ. તમારો એક પરિચય આપણો. આપણે સૌ પ્રથમ મારો પરિચય આપું તો વિજય શિયાળ, બગદાણા, રાજારામ એગ્રો એજન્સી. બરાબર. ફાર્મર મિત્રોને ખાસ જણાવવાનું કે આજે આ કન્ટિન્યુ ચોથો વિડીયો એવો છે કે તળાજા તાલુકાના કોદિયા ગામની અંદર પ્રગતિશીલ ફાર્મર છે જે રાજુભાઈ ભોળાભાઈ ભાદરકા, તેમને કપાસની અંદર ઉપરથી સ્પ્રે કરવામાં આવેલો છે. જ્યારે વૃદ્ધિ છે, વિકાસ છે, કુણપ છે, આ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નહોતું, ત્યારે એમને શ્રીકાર દવા 1 લીટર આપેલી છે. ત્યાર પછી પંપે 40 ml સ્પ્રે કરવાથી તેમને કુણપ પણ સારી છે, વર્ધક પણ સારી છે, અને આપ એકદમ ગ્રીનરી જોઈ શકો છો, અને એક જ સરખો કપાસ તમને આખા પડાની અંદર જોવા મળશે. બરાબર છે. તમે નજર સામે જોઈ શકો છો. અને ત્યાર પહેલાં કોથમરીની અંદર પણ આપણે આપેલું છે, અને વેજીટેબલમાં ગણો તો રીંગણીની અંદર પણ આપેલું છે. અને હવે જે રિઝલ્ટ જોવાનું છે એ તમને નજરની સામે બતાવું તો અહીંયા જોઈ શકો છો તમે કે આ કપાસની એકદમ હાઇટ તમે જોઈ શકો છો કે 4 ફૂટ અત્યારે હાઇટ છે. જ્યારે શ્રીકાર આપણે વાપરેલું નહોતું ત્યાર પહેલાં, જ્યારે હાઇટ નહોતી અથવા તો વૃદ્ધિ નહોતી, વિકાસ નહોતો, કુણપ નહોતી, પણ તમે જોઈ શકો છો અહીંયા એકદમ કૂણા માખણ પાંદડા છે. ત્યાર પછી એની એકદમ વિકાસ જોઈ શકો છો, આપણે નવી ફૂટ જોઈ શકો છો. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે વૃદ્ધિ વિકાસ એટલો થયો છે, છોડની જે છે એકદમ ગ્રીનરી આવી ગઈ છે, અને છોડની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. અને ઉપર આપ જોઈ શકો કે દરેક જે છે નવા પાન નીકળ્યા છે. આપણે આજે છે શ્રીકાર દવાનું રિઝલ્ટ છે. તો તમે જે છે આપણે કેટલા આની કિંમત શું છે? આપણે 450 રૂપિયા. ખેડૂત મિત્રો, એકદમ સસ્તી દવા છે. 450 રૂપિયાનું જે છે લીટર આવે છે. પંપે જે છે 40 ml નાખો એટલે માત્ર 18 રૂપિયાનો જે છે પંપ થાય છે. તો 18 રૂપિયાની અંદર આપ કેમેરામાં પણ જોઈ શકો કે આવું જબરજસ્ત છે રિઝલ્ટ મળે છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે? આપણે આ દવા કેવી આવે છે? વપરાય કે ન વપરાય? સારી આવે, વપરાય જ તે. એટલો બધો ફાયદો થાય તો વપરાય જ તે ને. બરાબર. તમે કયા કયા પાકની અંદર ઉપયોગ કર્યો છે આપણે? મેં રીંગણીમાં, પછી કપાસમાં અને મગફળીમાં. બરાબર. 3 પાકમાં સારું રિઝલ્ટ છે આપણે? 100% રિઝલ્ટ છે એનું. બરાબર. ખેડૂત મિત્રો, 100% રિઝલ્ટ છે. શ્રીકાર દવા જે છે એ દરેક પાકની અંદર જે છે ઉપયોગી દવા છે. એવું નથી કે આ 3 પાક, ગમે તે આપણે ખેતીવાડીના પાક હોય તો તમામ પાકની અંદર જે છે એક ઉપયોગી દવા છે. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એ દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.